અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામ ખાતે ઐતિહાસિક ગાયકવાડી તળાવના પુનઃ વિકાસ માટે ચાલી રહેલા ભગીરથ કાર્યને લઈને આજે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ લોકહિતના કાર્યમાં અવરોધ ઊભો કરવામાં આવતો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। આ ઉપરાંત ખોટી ફરિયાદો કરીને વિકાસલક્ષી કામગીરી અટકાવવાના પ્રયાસો કરવામાં આવતા હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે આ મામલે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખેત તળાવમાંથી માટી ઉપાડવાના લઈને પ્રશ્ન ઊભો થયો હતો, તેમાં આજે સમગ્ર આંકડિયા અને આસપાસના ગામના તમામ સમાજના લોકોએ અને આગેવાનોએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ગામમાં તળાવમાંથી ફરીથી મંજૂરી મુજબ માટી ખોદવાનું કામ ચાલુ કરવામાં આવે। જે અસામાજિક તત્વો દ્વારા કામને રોકવામાં આવ્યું છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરનો ગુનો નોંધવામાં આવે। એસપી શ્રી અને કલેક્ટર શ્રી બંનેને રજૂઆત કરીને આ વાતને રજૂ કરવામાં આવી છે, ત્યારે બંને તરફથી યોગ્ય કાર્યવાહી અને ન્યાયતરફી કાર્યવાહી કરવા માટેની ખાતરી આપવામાં આવી છે। આ તળાવ શાંતિથી ઊંડું થાય, તમામ લોકો શાંતિથી સાથે રહે અને આ ગામના તળાવનો લાભ આજુબાજુના 10 ગામને મળે તેમ છે। સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ થાય એમ છે અને સૌની યોજનામાં ભરાય એવી અમારી ગવર્મેન્ટને મંજૂરી છે।